યમુના એટલે ભક્તિ છે. ભક્તિને કિનારે તો બધા રાજી રાજી હોય, પ્રસન્ન પ્રસન્ન હોય. અને આ દુઃખી કેમ છે? દેવર્ષિ નારદે જઈ અને પૂછ્યું, બેટા તું દુઃખી શું કામ છો? હાથ જોડી અને પેલી દીકરીએ દેવર્ષિ નારદને કીધું કે દાદા તમે મને ઓળખ્યા નહીં? નહીં બેટા, કોણ તું? અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજર જરો. મહારાજ મારું નામ ભક્તિ છે, તમે મને ઓળખ્યા નહીં? આ બંને જે ઉભય પાર્શ્વમાં પડ્યા છે બંને મારા દીકરા છે. એકનું નામ જ્ઞાન છે, બીજાનું નામ વૈરાગ્ય છે. બોલે બેટા તું દુઃખી કેમ થઈ ગઈ? બોલે મહારાજ આપણે ત્યાં 4 યુગો છે. પેલો સતયુગ, બીજો ત્રેતા, ત્રીજો દ્વાપર અને ચોથો કલી. સનાતન ધર્મ આપણી પાસે 4 વેદ છે. ઋગ યજુઃ સામ અથર્વાખ્યા વેદાશ્ચત્વાર ઉદ્ધૃતા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બોલે મહારાજ સતયુગ જાય એટલે ત્રેતાનો વારો આવે, ત્રેતા જાય દ્વાપરનો વારો આવે, દ્વાપર ગયો અને હવે કલીનો વારો આવ્યો છે. કળિયુગમાં ભક્તિ કોઈની અંદર રહી નથી. ધરતી કેવી થઈ છે? નિર્બીજા પૃથ્વી નિરૌષધિ રસા. જ્યારે કળિયુગ આવશે ત્યારે ધરતીમાં બીજ ગળી જવાશે. વાવણી કરે ખેડૂત તો પાછું ઉગે તો કામનું ને, ન ઉગે ને ધરતી ગળી જાય. નિર્બીજા પૃથ્વી નિરૌષધિ રસા. ઔષધિઓમાં રસ નહીં રહે. નીચા મહત્વંગતા, નીચ લોકો મહત્વને પામશે. ભાર્યા ભર્તૃ વિરોધિની, પત્ની પતિનો વિરોધ કરશે. જે લોકોને સમાજને કેળો બતાવવાનો હોય એ પોતે કેળો ભટકી જશે. આ બધા કળિયુગના દોષો બતાવ્યા છે. સત્ય ક્યાંક ખૂણામાં બેઠું બેઠું રોતું હશે અને ખોટો માણસ પૂજા હે બહુ. બોલો નારાયણ. માર્કેટિંગ એવો યુગ આવી જશે. તમે સાચા છો કે ખોટા એનાથી કોઈને મતલબ નથી. તમે માર્કેટિંગ કેવું સારું કરી જાણો છો, દેટ ઇઝ ધ મેઇન થિંગ. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. સત્ય કોઈની અંદર હશે નહીં, તપ કોઈને કરવું નથી, શૌચ કહેતા પવિત્રતા કોઈની અંદર રહેશે નહીં, દયા કોઈને મનમાં છે નહીં, દાન દેવાની ક્ષમતા કોઈની નથી. એનાથી આગળ એક ડગલું વધીને એમ કીધું, ઉદરમ ભરીણો જીવા. જીવો કેવા થશે? ઉદર ભરીણ એટલે પોતાનું પેટ ભરા. આપણે ગુજરાતી ભાષામાં પેટ ભરા શબ્દ છે. આખું પંચાયતન દેવ ઘરમાં જ છે. जीवन में देवर्षि नारद ने जिस प्रकार भक्ति को पूछा, भक्ति तारी व्यथा શું છે बताओ. बोले महाराज कलयुग આવ્યો છે અને મારું કોઈ ભક્તિ ભાવ કોઈની અંદર છે નહીં, જ્ઞાન કોઈની અંદર છે નહીં, વૈરાગ્ય કોઈની અંદર છે નહીં. અમે પુષ્ટ થાય એવું કરો. દેવર્ષિ નારદ બધાને પૂછતા પૂછતા ઋષિઓને સાધુ સંતોને પૂછ્યા કે આ ભક્તિના દુઃખને દૂર કેવી રીતે કરવું. પણ ભોળિયો રાજા દેવર્ષિ નારદ એટલે વચન આપી દીધું, ભક્તિ તું તાર તું ચિંતા કરમાં હું જોઈ લઈશ. અતોહમ સ્થાપયિષ્યામિ ગેહે ગેહે જને જને. ઘર ઘરમાં અને જન જનમાં તારી સ્થાપના ન કરું તો દેવર્ષિ નારદની